પછી આવું નિવેદન આપવું પડ્યું કરશનભાઈ? એ અમારા વડીલ છે, હવે કયા કારણથી મને એક્ઝેક્ટ મેં એમનું સાંભળ્યું નથી, પણ કયા કારણથી અને કયા સંદર્ભમાં આપ્યું છે મને ખબર નથી, કારણ કે અમે આદરણીય કરશનભાઈ સાહેબને માનીએ છીએ અને કયા કારણે કયા ફંક્શનમાં આ નિવેદન કર્યું એ એક્ઝેક્ટ હજી હું ગાડીમાં છું, સાંભળ્યું નથી. જી લાલજીભાઈ, આભાર ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો આપણી સાથે પાટીદાર આગેવાન ધાર્મિક માલવિયા જોડાઈ ચૂક્યા છે. ધાર્મિકભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. સીધો આક્ષેપ કર્યો છે કરશનભાઈ, એક નિવેદન આપ્યું છે કે આંદોલનના કારણે લેવા પાટીદારની દીકરીએ સીએમ પદ છોડવું પડ્યું, તો શું કહેશો આ નિવેદન પર? ચોક્કસપણે પાટીદાર અનામત આંદોલનને લઈને આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે કરશનભાઈ આ નિવેદન આપ્યું છે. પાટીદારના દીકરી તરીકે આનંદીબેને રાજીનામું આપવું પડ્યું હોય તો એ બાબતનું પણ અમને તમામ યુવાનોને દુઃખ છે, પરંતુ સમાજના નાનામાં નાના વર્ગના લોકોને કંઈક ને કંઈક અંશે ફાયદો થાય માટેથી અને આખું જે પાટીદાર અનામત આંદોલન ઊભું થયું હતું, જેના કારણે આજે લાખો પાટીદાર યુવાનોને ફાયદો થયો છે. આજે લાખોની સંખ્યામાં પાટીદાર યુવાનો 15 લાખ રૂપિયાની વિદેશ અભ્યાસ લોન લઈ અને વિદેશમાં જતા થયા છે. 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજનાથી લાખો સવર્ણોને એનો ખૂબ મોટા અંશે ફાયદો થયો છે. આજે આંદોલનની શરૂઆતમાં પણ આપને બેન ખ્યાલ છે કે એક બાજુ એવી વાત થતી હતી કે પાટીદારોને અનામતની શું જરૂર પડી, પાટીદારોને આ બધી યોજનાની શું જરૂર, પણ ખરેખર સમાજની અંદર એક એવો વર્ગ છે કે જે આર્થિક રીતે ખૂબ પીડાઈ રહ્યો છે અને એના કારણે શૈક્ષણિક અને સામાજિક રીતે કહો કે નોકરીની રીતે કહો બધી જ જગ્યાએ આ વર્ગ પીડાતો હતો ને એવા પીડિત યુવાનોનો અવાજ બનીને જ આંદોલનની અંદર યુવાનો આગળ આવ્યા અને એ યુવાનોને કંઈક ને કંઈક અંશે ફાયદો થાય એ પ્રકારની લડત ચડાવી અને ફાયદો કર્યો છે. આજે કરશનભાઈ સાથે એવું પણ કીધું છે કે રાજકીય રોટલા શીખ્યા છે આગેવાનો, એમની શું દુઃખ છે, એમની શું પીડા છે એ કરશનભાઈ સુધી દરેકની વાતો પહોંચતી ન હોય, પરંતુ અમે પણ એક ખૂબ નાના પરિવારમાંથી આવીએ છીએ, મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ, ત્યારે સમાજના જે નાનો વર્ગ છે જે ખૂબ સામાન્ય જીવન પોતાનું જીવી રહ્યા છે એ સમાજની. જી ધાર્મિકભાઈ, આભાર ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઝી 24 કલાકમાં અલ્પેશભાઈ આપનું સ્વાગત છે. કરશનભાઈ એક નિવેદન આપ્યું છે જેમાં કીધું છે કે પાટીદારની દીકરીએ સીએમ પદ છોડવું પડ્યું, આગેવાનોએ રાજકીય રોટલા શેક્યા છે. આ નિવેદન પર શું કહેશો? પહેલા તો કરશનભાઈ સમાજના અગ્રગણ્ય સન્માનીય વ્યક્તિ છે, એને આ સ્તરનું નિવેદન મને લાગે છે ત્યારે પહેલી વાર કર્યું છે. આ નિવેદનમાં કોઈ હકીકત નથી, તથ્યતા નથી. 10 વર્ષ પહેલાની ઘટનાને તાજી કરીને જે નિવેદન આપ્યું છે, રાજકીય રોટલા શેકાય હોય રોટલા આપણે કરશનભાઈને આપી દઈએ. આમાં રાજકીય રોટલા શેકવાની કોઈ વાત નથી. આનાથી શું પરિણામ મળ્યા છે લોકોને જઈને જાણે, નાના ઘરમાંથી જઈ જાણે તો ખબર પડે. આંદોલનના કારણે સમગ્ર ગુજરાતની અંદર 150 થી પણ વધારે જ્ઞાતિ સમાજ કે જે માત્ર પાટીદાર નથી, વિવિધ જ્ઞાતિઓ, એના સમાજના કોઈ પણ યુવાન યુવતીઓ આજે 15 લાખ રૂપિયાની લોન. પણ અલ્પેશભાઈ હોઈ શકે કે એ સમયે જ્યારે આંદોલન થયું ત્યારે બધા સમાજ માટે લડતા હતા અને અત્યારે બધા પાર્ટી માટે લડે છે, હોઈ શકે એ વાતને લઈને પણ આ નિવેદન આપ્યું હોય. કઈ વાત? જ્યારે આંદોલન થયું ત્યારે બધા એક થઈ અને આગેવાનો સમાજ માટે લડતા હતા, પરંતુ હવે અલગ અલગ પાર્ટીઓના નેતાઓ થઈ ગયા છે પાટીદાર આગેવાનો. તો પણ કરશન કાકા જયારે કરશન કાકા નહોતા તો સાયકલ હતો, તો આજીવન કઈ સાયકલ થોડા ચલાવશે? કરશન કાકા જેથી કરશન કાકા નહોતા તેથી ખાલી સાબુ ન બનાવતા, પાવડર બનાવતા, આજે એ 100 પ્રોડક્ટ બનાવે, તો એનો કોઈ વિરોધ થોડો હોય. તમારા સમાજનો કોઈ પણ યુવા કે યુવતી રાજકારણમાં જાય છે, પ્લેટફોર્મ પર જાય છે, એનું ગૌરવ હોવું જોઈએ ને. એનો વાંધો કે વિરોધ શા માટે હોવો જોઈએ? નુકસાનકારક છે, કોઈ ગુનો કર્યો છે, પોલિટિકલ પાર્ટીમાં જાય એ શું સમાજનો છે? નથી. જોઈ શકે છે, તમને ના ગમે તો ના મત આપો, પણ એનાથી કઈ ગુનો થોડો કરે છે. પણ સાથે એવું પણ કીધું છે કે આ આંદોલનના કારણે પટેલની દીકરીએ સીએમ પદ છોડવું પડ્યું. પટેલની દીકરીએ સીએમ પદ છોડવું એના 10 વર્ષ પછી તો બીજા 3 મુખ્યમંત્રી આવી ગયા. કાકાને એ વખતે હોય તો એ વખતે જાહેરમાં આવવું જોઈએ. ત્યારે આ ચર્ચાને ભાષણ કરી અને માત્ર ને માત્ર આવડી મોટી ઉંમરે ખોટું સન્માન ગુમાવવાની વાતો છે આ બધી. એટલે આ વાતોથી અમને બચવું જોઈએ અને જે વિષય તમને નોલેજ નથી ને એ વિષયમાં ક્યારેય કુદાકુદી કરવી ન જોઈએ, એવું હું વ્યક્તિગત માનું છું.
જી અલ્પેશભાઈ, આભાર ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો એક બાદ એક જે નિવેદન સામે આવી રહ્યા છે, આપણી સાથે ભાજપ નેતા વરુણ પટેલ જોડાઈ ચૂક્યા છે. વરુણભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. આપે જોયું હશે કે જે નિવેદન આપ્યું છે કરશનભાઈએ, ત્યારબાદ વિવાદ થઈ રહ્યો છે. શું આપને પણ લાગી રહ્યું છે કે રાજકીય રોટલા શેકી રહ્યા છે આગેવાનો? પટેલની દીકરીએ સીએમ પદ છોડવું પડ્યું છે આંદોલનના કારણે, જે તે સમયે થયું હતું ત્યારે. જો અત્યારે મેં ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલનું નિવેદન સાંભળ્યું અને કરશનભાઈ ગુજરાતના બહુ મોટા ઉદ્યોગપતિ છે. એમને સામાન્ય પરિવારના વિદ્યાર્થીની, સામાન્ય પરિવારના યુવાનની રોજગારીની વ્યથા ના ખબર હોય, આર્થિક ધોરણે અનામત આંદોલનથી જે અનામત મળી છે એનાથી કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે એની ખબર નહીં હોય, કેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા પછી આર્થિક ધોરણે અનામતના હિસાબે નોકરી મળે છે એ કરશનભાઈને નહીં ખબર હોય. આ અનામત આંદોલનમાં જોડાયેલા લાખો લોકોએ, હજારો યુવાનોએ જે દંડા ખાધા છે, માર ખાધો છે, સંઘર્ષ કર્યો છે, ઉછીના માગીને પેટ્રોલ પુરાઈ અને બાઇકમાં રેલીઓને સભામાં ગયા છે, એના હિસાબે યુવા સ્વાવલંબન યોજનામાંથી કરશનભાઈની નિર્મા યુનિવર્સિટીમાં ભણવા માટે વગર વ્યાજની લોન મળે છે, સબસિડી મળે છે, એ કરશનભાઈને નહીં ખબર હોય. વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય તો વગર વ્યાજની લોન મળે છે, એ કરશનભાઈને નહીં ખબર હોય. કોઈ યુવાનને મારુતિ વાન લાવી હોય કે નવો ટેમ્પો લાવવો હોય તો બિન અનામત વર્ગના આયોગમાંથી વગર વ્યાજની લોન મળે છે, એ કરશનભાઈને નહીં ખબર હોય. અને સૌથી દુઃખદ વાત તો મને એ લાગી કે કરશનભાઈએ જે દુઃખ વ્યક્ત કર્યું કે 14 પાટીદાર દીકરાઓ શહીદ થયા, એ મારા માટે શરમની વાત છે, દુઃખદ વાત છે. અને કરશનભાઈ માટે છે, પણ 10 વર્ષે કરશનભાઈને આ દુઃખ ઉભરી ના આવ્યું. અને જ્યારે આ યુવાનો અને મિત્તલ અને જ્યારે આ યુવાનો શહીદ થયા હતા ત્યારે ઉદ્યોગપતિ કરશનભાઈમાં ખાલી એટલી પણ હિંમત, નૈતિક હિંમત નથી કે એમ કીધું કે ભાઈ 14 દીકરાઓ જે શહીદ થયા છે એના પરિવારમાંથી એક જણને હું નોકરી, એમની રોજગારી માટે હું મારી ફેક્ટરીમાં આપીશ કે મારી યુનિવર્સિટીમાં આપીશ. બીજી વાત એમને કરી કે મુખ્યમંત્રી પટેલના, લેઉવા પટેલ મુખ્યમંત્રી આ આંદોલનથી ગયા. હવે 10 વર્ષે પટેલ મુખ્યમંત્રી ગયા એનું કરશનભાઈને અચાનક જ દુઃખ ઉભરી આવ્યું. ચલો, એ વખતે તમને આંદોલન વાળાનો વિરોધ હતો તો આંદોલનની સામે બેનના સમર્થનમાં વાત કરવી હતી. હવે 10 વર્ષે તમે સાવ વાહિયાત અને અનમેચ્યોર જે વાત કરી રહ્યા છો, ઇટ ઇઝ નોટ રિલાયેબલ. બરોબર છે. અને બીજી વાત જે કરી રહ્યા છે કે રાજકીય રોટલા શેક્યા. બેન મિત્તલ, આ આંદોલન 5-25 જણનું આંદોલન નતું. ભારતીય જનતા પાર્ટીમાં ગયો કે કોઈ કોંગ્રેસમાં ગયું કે કોઈ ભાજપમાં ગયું કે કોઈ આપમાં ગયું. આ 25 જણા જે આંદોલનમાંથી રાજનીતિમાં ગયા છે એ 25 જણનું આંદોલન હતું. આમાં લાખો ને કરોડો લોકો જોડાયેલા હતા, હજારો લોકો પર પોલીસ કેસ થયા હતા, 800 જણા જેલમાં હતા. એ કરશનભાઈ નહીં ખબર. કરશનભાઈ આ 14 દીકરાના પરિવારની લાગણીનું અપમાન કર્યું છે. લાખો યુવાનો જે આંદોલનમાં જોડાયા હતા એમની લાગણીનું અપમાન કર્યું છે. આનું તો કહું છું, કરશનભાઈ કદાચ હું રાજનીતિમાં ગયો, ભાજપમાં જોડાયો, કરશનભાઈ ના ગમ્યું હોય તો વ્યક્તિગત મારું નામ લઈને નિવેદન કરવું જોઈએ. તમે લાખો કરોડો પરિવારની લાગણી, જેને અનામત મેળવવા માટે, જેને યુવા સ્વાવલંબન યોજના મેળવવા માટે, જેને બિન અનામત વર્ગનું આયોગ મેળવવા માટે સંઘર્ષ કર્યો છે, એ પરિવારની લાગણી છંછેડવાનું કામ શું કરવા કરો છો તમે? એમને મદદ તો કઈ કરી નથી. જી વરુણભાઈ, આભાર આપનો. જી વરુણભાઈ, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો ફરી એકવાર સાંભળીએ કે કરશનભાઈ પટેલે શું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી, અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં,
પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું, અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી.